મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી સતત થઈ રહી છે પાણીની આવક। ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમના 13 ગેટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમમાં હાલમાં ઉપરવાસમાંથી 2,54,315 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ડેમમાંથી 2,29,316 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। નદીમાં પાણી છોડાતા મહીસાગર જિલ્લાના નદીકાંઠાના ગામના લોકોને એલર્ટ કરાયા છે। મલેકપુરથી ખાનપુર તરફ જતા માર્ગ ઉપર આવેલા તાંત્રોલી બ્રિજ પરથી પાણી વહેતા થતા સલામતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે। મહીસાગર નદીમાં પાણી છોડાતા હાલ નદી બે કાંઠે વહી રહી છે। પ્રશાસને લોકોને નદીકાંઠાના વિસ્તારથી દૂર રહેવા અપીલ કરી છે। તાપીના ઉકાઈ ડેમમાં પણ ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે। ડેમનું રૂલ લેવલ જાળવવા હાલમાં 12 દરવાજા ખોલી તાપી નદીમાં 1,63,148 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે। ઉકાઈ ડેમની સપાટી 337.90 ફૂટ પર પહોંચી છે। હાલ તો ઉપરવાસમાંથી આવક જેટલું જ પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। ઉકાઈ ડેમ અત્યાર સુધીમાં 83.41% ભરાઈ ગયો છે।